વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 11માં ઓનલાઈન શિક્ષણને યુટ્યુબના માધ્યમથી આગળ વધારતા હવે આગળનો આપણે એકમ જોઈશું ચક્રવાક મિથુન, જેનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય અને જેના કવિ છે મણિશંકર રત્નજી ભટ્ટ, જેને ગુજરાતી સાહિત્યમાં આપણે કવિ કાંતના નામથી ઓળખીએ છીએ। એટલે કાંત એ એમનું ઉપનામ છે। અહીં કવિ કાંત એટલે કે મણિશંકર રત્નજી ભટ્ટે પ્રસ્તુત જે ખંડકાવ્ય લખ્યું ચક્રવાક મિથુન, એના અનુસંધાનમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમે યુટ્યુબના તમામ વિડીયો જોજો, સમજવાનો પ્રયત્ન કરજો, તો દરેકે દરેક પાઠ કે કાવ્ય એના સાહિત્ય પ્રકાર સાથે તમે સારી રીતે સમજી શકશો। અહીં આપણે કાવ્ય જોઈએ એ પહેલા સાહિત્ય પ્રકાર તરીકે ખંડકાવ્ય એટલે શું? કારણ કે કાવ્યો જુદા જુદા પ્રકારના હોય, એમાં પદ હોય, ભજન હોય, ઉર્મિકાવ્ય હોય, આખ્યાન હોય, છપ્પા હોય, ખંડકાવ્ય હોય, સોનેટ હોય, કાવ્યના ઘણા બધા પ્રકારો છે। પણ આ કાવ્યના જે જુદા જુદા પ્રકારો છે એ જુદા જુદા પ્રકારો એની રચનામાં કેવા પ્રકારની વિશેષતા ધરાવે છે, કયા પ્રકારનું જુદાપણું એવા કાવ્યોમાં હોય છે, એ આપણે આ પ્રસ્તુત ખંડકાવ્યમાં જોઈશું। જે કાવ્યના સાહિત્ય પ્રકાર તરીકે ખંડકાવ્ય એટલે શું એના અનુસંધાનમાં આપણે જોઈએ તો સૌથી પહેલા સાહિત્ય પ્રકાર તરીકે ખંડકાવ્ય। રચનાની દ્રષ્ટિએ ખંડકાવ્યની આપણે વિશેષતા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ખંડકાવ્ય એ મહાકાવ્ય અને આખ્યાન કાવ્યથી નાના કદનું પ્રસંગ પ્રધાન કાવ્ય છે। ખંડકાવ્ય એ સાહિત્યનો એવો પ્રકાર છે જે મહાકાવ્ય પણ ન કહી શકાય અને આખ્યાન પણ ન કહી શકાય। એટલે મહાકાવ્ય અને આખ્યાન એ બંનેના વચ્ચેનું પ્રસંગ પ્રધાન, એટલે એમાં જુદા જુદા પ્રકારના પ્રસંગોને કવિ આ ખંડકાવ્યના માધ્યમથી નિરૂપે છે। એટલે એટલું તો સ્પષ્ટ કહી શકાય કે એ આખ્યાન અને મહાકાવ્ય પ્રકારના જે ખંડકાવ્યો છે એના કરતા કાવ્યનો નાનો સાહિત્ય પ્રકાર પણ જે ઉર્મી કાવ્ય, પદ, ભજન, આના કરતા એનું વિષય વસ્તુ થોડું વિશદ હોય, એટલે એ વિશેષ રૂપે રચાય છે। ખંડકાવ્ય એક રીતે કથાકાવ્ય છે। કથાકાવ્ય એટલે કોઈ પણ વ્યક્તિના જીવનની કોઈ પણ ઘટના, કોઈ પણ પ્રસંગ, એ પ્રસંગને કવિ વિષય વસ્તુ તરીકે લઈ અને એની રજૂઆત કરે છે। અહીં આપણે સાહિત્ય પ્રકાર તરીકે જો એ શબ્દના અર્થને પણ જોઈએ, ખંડકાવ્ય, ખંડ એટલે ભાગ, વ્યક્તિના જીવનની ઘટનાનો કોઈ એક ચોક્કસ ભાગ, કોઈ એક ચોક્કસ પ્રસંગ, કોઈ એક ચોક્કસ બનાવ કવિ પસંદ કરે અને એ ઘટના કે એ પ્રસંગને આધારે કવિ પોતાની રીતે એને રજૂઆત કરી અને એ વિષયને યોગ્ય રીતે રજૂઆત કરવાનો પ્રયત્ન ખંડકાવ્યમાં કરે। અને ખંડકાવ્ય એ માનવ જીવનના કોઈ એક અતિ અગત્યના અને ઘેરી કટોકટી ભર્યા પ્રસંગને વિષય તરીકે પ્રયોજે છે। એમાં જે વિષય વસ્તુ મેં તમને કહ્યું એમ કે કોઈ પણ વ્યક્તિના જીવનનો કોઈ એક પ્રસંગ કે ઘટના હોય, પણ એ કેવી અતિ અગત્યની હોય એવી અને ખાસ ઘેરી કટોકટી ભર્યા પ્રસંગને, એટલે જેમાં એની કથા વસ્તુનું હાર્દ બહુ યોગ્ય રીતે એમાંથી રજૂઆત પામી શકે
કોઈ એવી કરુણ ઘટના, કોઈ એવો કરુણ પ્રસંગ અને ખાસ કરીને કરુણતાના ભાવોને વધારે આસ્વાદ્ય રીતે ખંડકાવ્યમાં નિરૂપાય છે. એટલે ખાસ કરીને કવિઓ માનવ જીવનની કોઈ અગત્યની અથવા તો ખાસ ઘેરી કટોકટી ભર્યા પ્રસંગને આમાં નિરૂપવાનો પ્રયત્ન કરે છે. બીજી મહત્વની જે ખંડકાવ્યની વાત છે, તો કથાને આલેખવા કરતા, એટલે જે વિષય વસ્તુ કવિએ પસંદ કર્યું એ પ્રોપરલી ચોક્કસ વિષય વસ્તુને આલેખવા કરતા મનોમંથન, જે તે પાત્રના મનોમંથનને આલેખવા તરફ જ કવિનું ધ્યાન કેન્દ્રિત હોય છે. માનસિક સંઘર્ષ, માનસિક દ્વિધા, અને એ દ્વિધાનું એટલું બધું, એ સંઘર્ષનું એટલું બધું અસરકારક વર્ણન કવિ ખંડકાવ્યમાં કરે છે, અને એટલે જ એ ખંડકાવ્ય વધુ રોચક અને આસ્વાદ્ય બને છે. એટલે એ ખાસ મહત્વની બાબત છે. આમ સાહિત્ય પ્રકાર તરીકે જોવા જઈએ તો ખંડકાવ્યનું જે રચના વિધાન છે, જે પ્રકારની રચનાનું એનું આખું માળખું છે, એ ગ્રીક ટ્રેજેડી એટલે કે ગ્રીક કરુણાંતિક જે કાવ્યો મળે છે એ કાવ્યને મળતું આવે છે. એટલે ગ્રીક સાહિત્યમાં આવા ટ્રેજેડી પ્રકારના કરુણાંતિક જે કાવ્યોની રચના થઈ, લગભગ એવા પ્રકારનું પણ આ કોઈ વિદેશમાંથી ઉતરી આવેલો સાહિત્ય પ્રકાર નથી. પણ જે સાહિત્ય પ્રકાર આપણે અહીં સર્જાયો એ સાહિત્ય પ્રકાર ગ્રીક ટ્રેજેડી એટલે કે કરુણાંતિકને મળતું આવે છે. એટલે અહીં ગ્રીક ટ્રેજેડીના અનુસંધાનમાં જોઈએ તો ગ્રીક ટ્રેજેડીમાં જે પ્રકારનું રચના વિધાન હોય છે એ જ પ્રકારનું રચના વિધાન આપણા ગુજરાતી ખંડકાવ્યમાં પણ જોવા મળે છે. એટલે ખંડકાવ્યનું વિષય વસ્તુ તબક્કાવાર વિકસે છે. એટલે પહેલો તબક્કો એક્સપોઝિશન એટલે વસ્તુ વિસ્ફોટ, બીજો તબક્કો રાઇઝિંગ એક્શન વસ્તુનો વિકાસ, એટલે જે તે વિષય વસ્તુ કવિ નિરૂપવા માંગે છે એ વિષય વસ્તુ તમારી સામે સ્ફોટ કરે, ધીરે 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 એ વિષય વસ્તુનો વિકાસ થાય. ત્રીજો તબક્કો ક્લાઇમેક્સ એટલે એની પરાકાષ્ઠા, જે વિષયના સંદર્ભમાં કવિ એની રજૂઆત કરે છે એને પરાકાષ્ઠા સુધી લઈ જવાનો એ પ્રયત્ન કરે છે. ચોથો તબક્કો એ રિટાર્ડિંગ એક્શન એટલે પરિણામગામિત્વ એટલે પરિણામ તરફ ગતિ કરતું હોય એ રીતે, અને છેલ્લો પાંચમો તબક્કો એ કેટાસ્ટ્રોફી એટલે અંત, ભાવ સંઘર્ષ અથવા મનોમંથન જેને આપણે કહીએ. આમ તો કાવ્યનો અંત જ ગણાય, પણ એ અંત ભાવના સંઘર્ષને નિરૂપતો હોય. જે વિષય વસ્તુ કવિએ પસંદ કર્યું છે એ વિષય વસ્તુના અનુસંધાનમાં જે તે પાત્રના સંઘર્ષને અંતમાં બહુ જ અસરકારક રીતે કવિ રજૂ કરે છે. એટલે કે જે તે પાત્રનું મનોમંથન આ અનુસંધાનમાં કવિ વર્ણવે છે. ખંડકાવ્યનો આરંભ આપણે રચનાની દ્રષ્ટિએ જોઈએ તો બે પ્રકારે થઈ શકે. એક, કવિ કોઈ એકાદ પાત્રની ઉક્તિથી શરૂઆત કરે, એટલે જે વિષય વસ્તુ એ નિરૂપવા માંગે છે એ વિષયના અનુસંધાનમાં જે પાત્રનું અંદર વર્ણવે છે એ પાત્રની કાં તો ઉક્તિથી અથવા પ્રસંગને અનુરૂપ પ્રકૃતિ વર્ણનથી, જે પ્રકારનો પ્રસંગ છે એના આધારે પ્રકૃતિ વર્ણનથી આ ખંડકાવ્યનો આરંભ થાય છે. વેધક ભાવ નિરૂપણ સાથે એમાં હૃદય સંઘર્ષ અને જીવન રહસ્ય રજૂ થાય છે. એટલે એક તો વેધક ભાવ નિરૂપણ, ભાવનું અસરકારક નિરૂપણ હોય, હૃદયનો ભાવોનો સંઘર્ષ હોય, અને જીવનનું રહસ્ય એટલે જે ઘટના એ નિરૂપે છે એનું રહસ્ય ધીરે 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 આગળ સ્ફુટ કરવાનો એ પ્રયત્ન કરે છે. ખંડકાવ્યમાં વિશેષ મહત્વની વાત હોય તો છંદ રચના, કારણ કે ખંડકાવ્ય એ છંદોબદ્ધ રીતે જ રચાય અને એ એનું સૌથી મોટું જમા પાસું છે. જુદા જુદા પ્રકારના છંદોનો કવિ ઉપયોગ કરી અને અસરકારક રીતે એ કાવ્યમાં જે તે વર્ણનને, જે તે વિષયને એ ધીરે 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 ધીરે
આગળ ધપાવતા ભાવ સંઘર્ષની પરાકાષ્ઠાએ એ લઈ જવાનો પ્રયત્ન કરે છે અને એમાં છંદ એ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. કાવ્યમાં ભાવ તથા પ્રસંગને અનુસાર જુદા જુદા છંદોનો ઉપયોગ થાય છે. એટલે કોઈ એક જ પ્રકારનો છંદ નહીં, એક જ કાવ્યમાં જુદા જુદા ભાવો કે પ્રસંગોના નિરૂપણને અનુરૂપ એ જુદા જુદા પ્રકારના છંદોનો ખંડકાવ્યમાં કવિ ઉપયોગ કરે છે. ખાસ અહીં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યના સાહિત્ય સ્વરૂપને નિપજાવનાર એટલે સૌથી પહેલી શરૂઆત કરનાર તથા સફળતાપૂર્વક પ્રયોજનાર, કારણ કે ખંડકાવ્ય ખાલી કંઈક નવું લઈને આવ્યા અને વાત પૂરી થઈ ગઈ એવું નહીં, પણ ખંડકાવ્યને સફળતાપૂર્વક સાહિત્યમાં જેમણે પ્રયોજ્યો છે એ કવિકાંત મણિશંકર રત્નજી ભટ્ટ હતા. એટલે આપણે આ જે ચક્રવાક મિથુન ભણીએ છીએ એ જ ચક્રવાક મિથુનના કવિકાંત મણિશંકર રત્નજી ભટ્ટ એમણે જ આ ખંડકાવ્યના સાહિત્ય સ્વરૂપને સૌ પ્રથમ નિપજાવેલો, ઉપજાવેલો અને સફળતાપૂર્વક સાહિત્યમાં એનો ઉપયોગ પણ કર્યો છે. ટૂંકમાં સાહિત્ય પ્રકાર તરીકે ખંડકાવ્ય એ ગ્રીક ટ્રેજેડીને મળતું આવતું હોવા છતાંય એની રચનાની દ્રષ્ટિએ, છંદોની દ્રષ્ટિએ, વિષય વસ્તુની દ્રષ્ટિએ, ભાવ સંઘર્ષની દ્રષ્ટિએ એની જે પરાકાષ્ઠા લાવવાનો શ્રેય કવિઓને જાય છે એ ખંડકાવ્યનું સૌથી મોટું જમા પાસું. આ વિદ્યાર્થી મિત્રો સાહિત્ય પ્રકાર તરીકે ખંડકાવ્ય. હજુ યાદ રાખજો, ખંડ એટલે ભાગ. કોઈ પણ વ્યક્તિના જીવનના ચોક્કસ ભાગને, ચોક્કસ પ્રસંગને કવિ આમાં વિષય તરીકે પ્રયોજે છે અને જુદા જુદા પ્રકારના ભાવ કે પ્રસંગને અનુરૂપ છંદોનો પ્રયોગ કરી અને એ અસરકારક ખંડકાવ્યનું નિરૂપણ કરે છે. અને ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યની શરૂઆત કરનાર અને સફળતાપૂર્વક સાહિત્યમાં એને પ્રયોજનાર કવિ કાંત હતા મણિશંકર રત્નજી ભટ્ટ. તો આપણને અહીં જ્યારે કવિ કાંતનું ચક્રવાક મિથુન ખંડકાવ્ય ભણવા મળ્યું છે અને કવિ કાંતે જ ખંડકાવ્યના આ સાહિત્ય સ્વરૂપને વિકસાવ્યું છે, સફળતાપૂર્વક સાહિત્યમાં પ્રયોજ્યું છે, એવા સાહિત્યકાર તરીકે હવે આપણે કવિ કાંતનો પરિચય જોઈશું, જેમણે ગુજરાતી સાહિત્યને એક આવો નવો જ સાહિત્ય પ્રકાર ભેટ ધર્યો છે. એવા કવિ કાંત વિશે આપણે જોઈએ તો કવિ કાંતનો જન્મ 20/11/1863 અને એમનું મૃત્યુ 16/6/1923. તેમનું પૂરું નામ મણિશંકર રત્નજી ભટ્ટ હતું. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પણ પ્રશ્ન સ્વરૂપે પૂછાય, કાં તો ઉપનામ પૂછાય કાં તો મૂળ નામ પૂછાય. તો મૂળ નામ મણિશંકર રત્નજી ભટ્ટ અને એમનું ઉપનામ કવિ કાંત. આ યાદ રાખવા માટે ખાસ ધ્યાન રાખજો. એમનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો. તેઓએ શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે પોતાની સેવાઓ આપી છે. એટલે તમે જુઓ કે એક શિક્ષકથી પોતાની કારકિર્દી શરૂ કરનાર કવિ કાંત અધ્યાપક પણ થયા, આચાર્ય પણ થયા અને શિક્ષણાધિકારી સુધીની બઢતી મેળવી અને એમણે શિક્ષણ ક્ષેત્રમાં પોતાની સેવાઓ આપી છે. ગુજરાતી કાવ્ય સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ ખંડ કાવ્યોથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે, કારણ કે જેમણે એક આવો નવો જ સાહિત્ય પ્રકાર ગુજરાતી સાહિત્યને આપ્યો. એટલે સ્વાભાવિક છે કે એમનો જે કાવ્ય સંગ્રહ અને એમાં પણ એમણે રચેલા ખંડ કાવ્યો થકી આપણા સાહિત્યને વિશેષ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થઈ છે. એમનો જે કાવ્ય સંગ્રહ છે એકમાત્ર કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ,
એમણે આ એક જ કાવ્ય સંગ્રહ લખ્યો. એમાં કાવ્યો પણ લખ્યા છે, ભક્તિ કાવ્યો પણ લખ્યા છે, પ્રાર્થનાઓ પણ લખી છે. અને આ એકમાત્ર કાવ્ય સંગ્રહ અને એમાંય ખંડકાવ્ય જેવા સાહિત્ય સ્વરૂપને વિકસાવી એમણે જે રીતે સાહિત્યની સેવા કરી છે અસરકારક છે. એટલે એમનો આ જે કાવ્ય સંગ્રહ છે પૂર્વાલાપ, એ પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. એટલે એમાં આજે એક જ કાવ્ય સંગ્રહ એમણે ગુજરાતી સાહિત્યમાં આપ્યો. એમાં સોનેટ પણ છે, ઉર્મી કાવ્યો પણ છે, ખંડકાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની એમણે ભેટ ધરી છે. એટલે એક જ કાવ્ય સંગ્રહોમાં સોનેટ, ઉર્મી કાવ્ય, ખંડકાવ્ય, દેશભક્તિના કાવ્યો અને પ્રાર્થનાઓની ભેટ એમણે પોતાના આ કાવ્ય સંગ્રહમાં આપી છે. ખંડકાવ્યોમાં એમની સર્જક પ્રતિભા 16 કળાએ ખીલેલી જોવા મળે છે. કારણ કે જેમણે એક નવો જ સાહિત્ય પ્રકાર રચ્યો છે અને અસરકારક રીતે સાહિત્યમાં પ્રયોજ્યો પણ છે, એ ખંડકાવ્યમાં એમની જે સર્જક તરીકેની પ્રતિભા છે એ 16 કળાએ ખીલેલી જોવા મળે છે. કેમ? કારણ કે કવિ કાંતે મરાઠીના અંજની છંદનો ગુજરાતીમાં પહેલી વાર પ્રયોગ કર્યો છે. આપણે જુદા જુદા મંદાક્રાંતા, શાર્દુલ વિક્રીડિત, હરિગીત, જુદા જુદા પ્રકારના છંદોનો ઉપયોગ ગુજરાતી સાહિત્યમાં સાહિત્યકારો કરે જ છે. પણ કવિ કાંતે મરાઠીનો જે અંજની છંદ છે એને ખંડકાવ્યો દ્વારા પહેલી વાર ગુજરાતી સાહિત્યમાં પ્રયોજ્યો. ઉપરાંત શિખરણી, ઝૂલણા છંદનો પ્રયોગ પણ એમણે કુશળતાપૂર્વક પોતાના ખંડકાવ્યોમાં કરી બતાવ્યો છે. ખંડકાવ્ય જેવા એક તદ્દન મૌલિક કાવ્ય પ્રકારની શોધ અને સિદ્ધિ એ કવિ કાંતનું સાહિત્યમાં મહામૂલો પ્રદાન છે. કારણ કે એમણે જ પોતે ખંડકાવ્ય જેવો એક મૌલિક સાહિત્ય પ્રકાર વિકસાવ્યો. એ કાવ્ય પ્રકાર વિકસાવ્યો અને એમાંય સફળતાના શિખરો એમણે સર કર્યા. એટલી વિષય વસ્તુ પસંદ કરીને એટલી અદ્ભુત વર્ણનોની શૈલી એમણે આ ખંડકાવ્યોમાં આલેખી છે કે એ સાહિત્યમાં એમનું મહામૂલું પ્રદાન કહી શકાય. તમે જુદા જુદા સાહિત્યકારોના સંદર્ભમાં જુઓ કે એમણે કવિ કાંત વિશે જે કંઈ વાતો કરેલી છે, જે કંઈ વિશેષતા એમના સંદર્ભમાં બતાવી છે, એમાં સાહિત્યકારો એવું પણ કહે છે કે કદાચ કવિ કાંતે સાહિત્યમાં બીજું કશું જ ના લખ્યું હોત. કારણ કે એમણે જે ખંડકાવ્યો લખ્યા અને એ ખંડકાવ્યોમાં પણ આ જે 3 ખંડકાવ્યો અહીં રજૂ કર્યા છે, અહીં જે મૂક્યા છે, વસંત વિજય, ચક્રવાક મિથુન અને દેવયાની, આ એમના શ્રેષ્ઠ ખંડકાવ્યો છે. કદાચ ગુજરાતી સાહિત્યમાં એમણે બીજી કશી જ રચના ન કરી હોત અને આ 3 જ ખંડકાવ્યો જો રચ્યા હોત ને, તો હવે ગુજરાતી સાહિત્યના એક ઉચ્ચ કોટીના કવિ તરીકે એમની ગણના થાય. એટલા ઉત્તમ પ્રકારના કાવ્યો એમણે વસંત વિજય, ચક્રવાક મિથુન અને દેવયાની, એ એમણે જે ખંડકાવ્યો લખ્યા એમાંના શ્રેષ્ઠ ખંડકાવ્યો છે. એટલે ગુજરાતી સાહિત્યમાં અને એમાંય ખાસ કરીને સાહિત્યકાર તરીકે જ્યારે આપણે કવિ કાંતની ચર્ચા કરીએ છીએ ત્યારે એમણે પોતાના ખંડકાવ્યો થકી સાહિત્યને તો સમૃદ્ધ કર્યું જ, પણ જે રીતે પોતે પણ એમાં સિદ્ધિ પ્રાપ્ત કરી અને એક આગવા કવિ તરીકેની પોતાની ઓળખ એમણે ગુજરાતી સાહિત્યમાં પ્રસ્થાપિત કરી, એ સૌથી મોટી અને મહત્વની વાત છે. આમ વિદ્યાર્થી મિત્રો, ચક્રવાક મિથુન એ સાહિત્ય પ્રકાર તરીકે ખંડકાવ્ય એટલે શું અને સાહિત્યકાર તરીકે કવિ કાંત, મણિશંકર રત્નજી ભટ્ટ, એનો આપણે પરિચય મેળવ્યો. અહીં આપણે આ વિડીયો આટલે પૂરો કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે ચક્રવાક મિથુન ખંડકાવ્યની ચર્ચા કરીશું. અસ્તુ.